સાબરકાંઠાના ઈડર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। મોટા રામ દ્વારા નિજ મંદિરથી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી ત્રણેય ભવ્ય રથોમાં બિરાજમાન થઈ સવારે 10 વાગે નગરચર્યાએ નીકળશે। રથયાત્રામાં 100 થી વધુ સાધુ સંતો, 6 વિશેષ બગીઓ, 10 જેટલા ટ્રેક્ટરો તેમજ અખાડા અને દુર્ગા વાહિની દ્વારા શૌર્ય પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બનશે। ભક્તો માટે કાકડી, ઘઉંના ખીચડા અને જાંબુના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર રૂટ પર સીસીટીવી, બોડી વોર્ન કેમેરા અને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આશરે 50,000 થી વધુ ભક્તો રથયાત્રામાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત 28મી ભવ્ય રથયાત્રા ઈડર નગરમાં નીકળવા જઈ રહી છે, જેમાં ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર જે ભક્તોના ઘર સુધી પોતાના નિજ મંદિરમાંથી નીકળી અને દર્શન આપવા માટે રોડ ઉપર નગરચર્યાએ નીકળે છે, જેનો 50,000થી ઉપર સંખ્યા ઈડર તાલુકાની તેમજ જિલ્લાની એ સંખ્યા એનો લાભ લેતી હોય છે દર્શન અને પ્રસાદનો। આ રથયાત્રા આપણા જિલ્લાની એકમાત્ર મોટામાં મોટી રથયાત્રા હોય છે, જે રથયાત્રા સવારે નિજ મંદિરથી 10 કલાકે નીકળી અને 5 આટડિયા થઈ ધૂળેટા દરવાજાથી રેલવે સ્ટેશન મુકામે બપોરે 1:15 વાગે ત્યાં વિસામો થતો હોય છે। ત્યાં મહાઆરતી અને સમગ્ર રથયાત્રાના જેટલા દર્શનાર્થીઓ હોય તમામનો ત્યાં આગળ ભોજન પ્રસાદ થતો હોય છે। ત્યાંથી 3 વાગે રથયાત્રા પ્રયાણ થઈ તિરંગા સર્કલ થઈ અને ટાવર રોડથી ખરાદી બજાર મા મંદિર થઈ અને નિજ મંદિર સાંજે 7 વાગે પહોંચે છે। ત્યાં પહોંચ્યા બાદ મહાઆરતી થઈ અને ભક્તજનો બધા મહાપ્રસાદ ત્યાં લેતા હોય છે। આ રથયાત્રાની અંદર લગભગ 6 બગી જગન્નાથ વર્ષમાં એક દિવસ 5 દિવસ એક જ વાર મામાના ઘરે રોકાવા આવે છે। એનો ઉત્સાહ આનંદ મામાના ઘેર ઘણો હોય છે। મામાના ઘરના તો શું, આજુબાજુના ગામના દરેક લોકો એનો ઉત્સાહ આનંદ માણતા હોય છે અને 5 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો થતા હોય છે અને લોકો આનંદથી ભગવાનની પૂજા, સેવા અર્ચના કરતા હોય છે। એની અનેરો આનંદ હોય છે અને અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળે છે અને દરેકને દર્શનનો લાભ આપે છે। જય ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે અમારા ઘરે એટલે કે મામાના ઘરે પધારેલા છે, એનો અમને ખૂબ જ આનંદ છે। ભગવાન અમારા ઘરે આવ્યા છે તેની ખુશીમાં અમે નવા પકવાનો બનાવીને ભગવાનને જમવામાં પીરસીએ છીએ અને તેમની આવવાની ખુશીમાં એક દિવસ ભજન રાખેલા છે, એક દિવસ સુંદરકાંડ રાખેલો છે, એક દિવસ આનંદનો ગરબો રાખેલો છે અને એક દિવસ ભગવાન સત્યનારાયણની પૂજા રાખેલી છે। આનંદ એ વાતનો છે કે ભગવાન આખા વર્ષ દરમિયાન મંદિરમાં રહે છે અને આજે અમારા ભાગ્યથી અમને ભગવાનના પગલાં અમારા ઘરે થયા છે, એનો અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે। હવે ભગવાન 5 દિવસ અમારા ઘરે રોકાઈને પછી